સુખરામ બાપુનું ભક્તિ રસથી ભરેલું આ પદ આપણને કંઈક ઊંડી સ્મૃતિઓમાં લઈ જાય, ઊંડી અનુભૂતિઓમાં લઈ જાય, એવું એક આપણને સારો એવો અહેસાસ કરાવે તેવું પદ. કૃષ્ણ આવી મળે મને જ્યારે અંતરના દુખડા ટળે ત્યારે. જ્યારે પ્રભુ મને મળે, જ્યારે મને ઈષ્ટ મળે, જ્યારે મને લક્ષ્ય મળે, કેટલી મોટી વાત. આપણું અંતરનું દુઃખ ક્યારે ટળે? આપણું અંતરનું દુઃખ ક્યારે ટળે? કે જ્યારે આપણો પ્રભુ પ્રગટ થઈ જાય આપણી ભીતરમાં. ત્યારે સ્વામી સુખરામના શામળા ઈ તો ગિરિવર ધારણ હાર. અંતમાં કહે છે કે રાધેને આવી મળ્યા વેગે ન લાગી વાર. આનંદ વધ્યો ત્યાં ભારે અને પ્રભુ હસે વારે વારે. કેટલું આમ એક એક અક્ષરની ઊંચાઈ છે. ભાગવતનો ખૂબ સટીક શ્લોક છે. તત્રે અંતર્ધીયત, કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વાંસળીનો સૂર વગાડે અને ગોપિકાઓને એ મધ્યરાત્રિમાં સુરતાથી બોલાવે અને ગોપિકાઓ આવે, પ્રભુ બોલાવે ત્યારે જ આપણે પ્રભુ પાસે જતા હોઈએ. ભાગવતના ન્યાયે કે જ્યારે પ્રભુ કૃપા કરે. બાપુ કહેવાય ને રામકથામાં કે રામની કૃપા વિના રામને કોણ જાણી શકે. પ્રભુની કૃપા વિના આપણે કેમ પ્રભુને જાણી શકીએ? એવી જ રીતે પ્રભુ વાંચળી વગાડે અને ગોપિકાઓ સુરતાથી આવે, જેવી રીતે આપણે આપણા જીવનના ધ્યેય સુધી ગતિ કરતા હોઈએ, જે લક્ષ્ય આપણે જોઈતો હોય. સાથે હું એક વાત બીજી કહું. આપણે એમ કહેતા હોય કે એ માણસ પહોંચી ગયો. મારું સિત્વન છે બાપુ. આપણે એમ કહેતા હોય કે માણસ પહોંચી ગયો એટલે ક્યાં પહોંચી ગયો? કે ઠેઠ પહોંચી ગયો, બ્રહ્મા ભળી ગયો, કે એને જ્યાં જવું તું ત્યાં પગી ગયો. એટલે તો શું આપણે જ્યાં તુલસી પહોંચ્યા ત્યાં પહોંચવાનું, મીરા પહોંચ્યા ત્યાં પહોંચવાનું, નરસિંહ પહોંચે ત્યાં પહોંચવાનું, સુખરામ બાપુ પહોંચે ત્યાં પહોંચવાનું, ગરીબદાસ બાપુ પહોંચે ક્યાં પહોંચવાનું આપણે? એટલે આપણે વળી પાછા સૌ એમાંથી એક મત આપણને જુદો મળે કે ભાઈ અંતે બધા એક તત્વમાં જઈને મળે છે. હવે એક તત્વ તો સર્વમાં વ્યાપ છે. એ એક તત્વ તો બધી જ જગ્યાએ સર્વમાં વ્યાપ છે. તો કોઈ એક ઠેકાણે જઈને મળવાનું છે? પ્રશ્ન ખૂબ મૂંઝ્યો અને પછી મને મારી રીતે મારો જવાબ બહુ રાઈટ મળ્યો એવું મને લાગ્યું. સામાન્ય સ્થૂળ ભૂમિકા ઉપર આપણે આવીએ ને વિચારીએ, બહુ સામાન્ય ભૂમિકા. એ આપણું એમ કહેવું કે આપણું પહોંચી જવું. પહોંચી જવાનો અર્થ એમ થાય કે ભીતરથી શાંતિ અને સંતોષના સાગરને પ્રાપ્ત થઈ જવું. આપણે કંઈક એવું પામી જવું, એવું કંઈક મેળવી લેવું કે જે મેળવ્યા પછી મારે મેળવવાનું કાંઈ બાકી રહેતું નથી. પછી ભલે બીજું બધું જ હોય, પણ મેં કંઈક એવું મેળવી લીધું કે જે મેળવ્યા પછી મારે બધું જ મેળવવાનું. મળી ગયું અને ન મળ્યું હોય તો છૂટી ગયું તોય ચિંતા નથી. મેં બધું એવું મેળવી લીધું જે મારે મેળવવાનું હતું. એનો અર્થ પહોંચી જવું. સામાન્ય ભૌતિક ભૂમિકાએ આપણે જોઈએ તોય આપણને શાંતિ કે સંતોષ, શાંતિ સંતોષનો હું અંતિમ ગંતવ્ય સ્થાન કહું છું કે માણસનું ભીતરી ગંતવ્ય પહોંચી જવું. મારે જે હકીકતમાં જોઈએ છે, મારે જે હકીકતમાં પામવું છે તેને પામી જવું, તેને મેળવી લેવું. અથવા તો આપણી માર્ગે ગતિ કરતા હોઈએ તો પહોંચી જવું એટલે શું? હવે હરેક વ્યક્તિનો પોતાનો માર્ગ છે, હરેક વ્યક્તિની પોતાની વૃત્તિ છે, હરેક વ્યક્તિની ભીતરમાં પોતાની એક તાકાત છે, શક્તિ છે, ઉર્જા છે.
જે ઉર્જાને આપણે એમ કહી શકાય કે બે વ્યક્તિની અલગ અલગ ઉર્જા છે, મારી ત્રીજી વ્યક્તિ તરીકેની ઉર્જા છે, તો ત્રણેય ઉર્જામાંથી કોઈ નાની કે મોટી, ઊંચી કે નીચી, સારી કે ખરાબ ઉર્જા ન કહી શકીએ, કારણ કે હરેક ઉર્જા એક પરમ તત્વના અસ્તિત્વનો ભાગ છે. તેમાં કોઈ પાપ પુણ્ય નથી, તેમાં કઈ સારા, કેવળ ઉર્જા છે જે ન્યુટ્રલ છે. પછી આપણી વૃત્તિ ભળે, કર્મ ભળે, પછી એમાંથી આપણે પાપ પુણ્ય કહેતા હોઈએ, પણ જે ઉર્જા છે તે બધામાં વ્યાપ છે, જેને આપણે એમ કહી શકાય કે આપણા સૌનું ધારક બળ છે. આપણા સૌનું જે આપણને સૌને જે ધારણ કરી રહ્યું છે. તો મારે એમ કહેવું છે કે આપણને ભીતરમાંથી એમ થાય કે સાધુતાઈના માર્ગે ચાલવું છે. બીજા વ્યક્તિને એમ થાય કે મારે વૈજ્ઞાનિકતાના માર્ગેથી ચાલવું છે. ત્રીજા વ્યક્તિને એમ થાય કે મારે પ્રોફેસરના માર્ગેથી ચાલવું છે. ચોથા વ્યક્તિને એમ થાય કે મારે કંઈ કરવું નથી, મારે યાત્રાના માર્ગેથી પરમ તત્વને પામવું છે. મારે મારી કોઈ વસ્તુ બાંધવી નથી જગતમાં. સૌ વ્યક્તિના અલગ અલગ મંતવ્યો, પોતાની માન્યતાઓ, પોતાની અભિરુચિઓ, સૌનું પોતાનું અલગ અલગ છે. તો મને એવું સમજાયું, મને એમ થાય કે શાસ્ત્રોનું અધ્યયન કરવું, જે પરંપરાથી ધ્યાન સાધનાની પદ્ધતિ મળી, ધ્યાન સાધનાની પદ્ધતિના માર્ગને અનુસરવું, સત્સંગ કરવો અને સત્સંગના ગહનમાં ગહન, ગુહ્યમાં ગુહ્ય અર્થોને ખોલી શોધી અને જીવનના આચરણમાં લાવવા. અને હું એટલું કરી શક્યો એટલે હું પામી ગયો. તમે વૈજ્ઞાનિકતાના માર્ગે ચાલો છો, તો તમે વિજ્ઞાનમાં જેની ખોજ કરતા હોય, લાઇટની ખોજ કરતા હોય, ગાડીની ખોજ કરતા હોય, તમે તમારા ગંતવ્ય સુધી પહોંચ્યા ને તમારા હૃદયમાં ટાઢકનો શેવડો વેળ્યો એટલે તમે તમારું જે અધૂરું ગંતવ્ય ત્યાં તમે પહોંચી ગયા. પછી તમારે મારે માર્ગે નથી આવવાનું, અને મારે પાછું વિમાન બનાવવા તમારે વિમાન બનાવવાના માર્ગે નથી જવાનું. કારણ કે મારો માર્ગ છે તે વિમાન નહીં બનાવી શકે, ને તમારો માર્ગ છે મારી ગહન શાસ્ત્રોની અર્થની ભાષા નહીં ખોલી શકે. એનો અર્થ શું થાય છે કે જ્યાં બ્રહ્મ આમ ડીપમાં ઊંડો અભ્યાસ કરે છે, જ્યાં ડીપ જાય, જ્યાં સૂક્ષ્મતમ બને છે, જ્યાં આમ આપણે કહીએ સૂક્ષ્મ અણુતમ થઈને બની જાય, ત્યાં માણસની ભીતરી ચેતના છે તેમ એકાકાર થઈ જાય, પોતાના વ્યક્તિત્વને ભૂલી જાય છે, ત્યાં પોતે આનંદની અનુભૂતિ કરે છે. મારી દ્રષ્ટિ માણસનું પહોંચી જવું, મારી દ્રષ્ટિ. નકર તો એટલા બધા મહાપુરુષો અલગ અલગ માર્ગો કીધા. કોઈ ન્યાય દર્શનનો માર્ગ કીધો, કોઈ સાંખ્ય દર્શનનો માર્ગ કીધો, કોઈ વળી તત્વ દર્શનનો માર્ગ કીધો, કોઈ યોગ દર્શનનો માર્ગ કીધો, કોઈ વળી બ્રહ્મસૂત્રનો માર્ગ કીધો, કોઈ નીતિ મીમાંસા, કોઈ ન્યાય મીમાંસા. કેટલું કેટલું આપણે તો સૌ માર્ગો એટલા ગહન, એટલા ડીપ. એટલે એનો અર્થ એવો નથી કે આપણે બધું પામી લઈએ ત્યારે પમાઈ જાય છે, પણ આપણે કંઈક એક એવું પામી લઈએ જેના થકી આપણામાં બધું પામાઈ જવાનો સંતોષ પ્રાપ્ત થઈ જાય. બધું જ પમાઈ જવાનો સંતોષ પ્રાપ્ત, ભીતરી આત્મશામ. શું આપણે કહીએ કે જેના જીવનમાં ફરિયાદ નથી રહી, જે છે તેમ જેમ છે તેમ સ્વીકાર છે ને, એ પરમ ભક્ત છે મારી દ્રષ્ટિ. હું કંઈ પણ કરું છું પણ મારા જીવનમાં સતત ફરિયાદ છે, એલા આમ છે, એલા આમ છે, એલા આમ છે, એલા આમ છે, પહોંચ્યા નથી એમ નહીં. આપણે ભક્તિના માર્ગે હજી એમ આછા પગલા માંડ્યા છે. ભક્ત કોણ? જેને બીજા તરફથી કોઈ ફરિયાદ નથી, પોતાના તરફથી પ્રયત્નમાં કોઈ કમી નથી, આ ભક્ત. અને એ વ્યક્તિ જ પોતાના ભીતરી ગંતવ્યને પ્રાપ્ત કરે છે. જે ગંતવ્યની વાત કરું છું, શાંતિ અને સંતોષ. પોતાના માર્ગે ચાલી અને પોતાના આત્માને એનાથી અભિભૂત કરી, તરબોળ કરી અને એમાં સ્થિર થઈ જવાનું છે. અને પછી એને એમ લાગે કે મારે હજી ઉર્જા વધી છે, તો ગામમાં નીકળવાનું છે. ગામને સોરીએ એ ભાઈ શેરીએ સંભળાવું, માધવ લ્યો, કોઈ માધવ લ્યો. એ તો તમારા ધરાઈ ગયા પછીનો અનુભવ છે, જે મહાપુરુષો આપણને કૃપા દ્વારા આપતા હોય છે. પણ પહોંચી જવું એનો અર્થ એમ થાય કે જેમાં હવે કોઈ ફરિયાદ નથી રહી, કોઈ ત્રુટિ નથી રહી, કોઈ ઉણપ નથી રહી, જેના જીવનમાં દુઃખનો એક લેશ માત્ર અંશ નથી રહ્યો, એ માણસ પહોંચી ગયો. અને આપણા જીવનમાં ફરિયાદ છે
લગભગ આપણે તો કેટલા ફરિયાદથી ભર્યા હોય. પળે પળે આપણને કોઈક નડે છે, કોઈકની પદ્ધતિ નડે છે, કોઈકની રીતભાત નડે છે, કોઈકની બોલીશાલી નડે છે, કોઈક આમ બેઠો હોય તો બેઠો હોય એ આપણને મનમાં બેઠો બેઠો વાગતું હોય કે એમ કેમ બેઠો છે. હવે આવી જેને ફરિયાદો છે એને ભક્તિના માર્ગે હજી, એટલે આપણે ભક્તિમાં જ છીએ પણ હજી આપણે સેડ્યા છીએ, બાળક છે નાના. એટલે આપણે મૂળ ભૂમિકા ઉપર આવીએ. ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણએ વાંસળી વગાડી અને વ્રજમાં બોલાવી ગોકુળમાંથી, અને ગોપીઓનું આવું, અને ગોપીઓને મનમાં એમ થવું કે જેવી આપણી વૃત્તિઓ જે થતી હોય છે કે કૃષ્ણએ તો મને, હું રૂપાળી છું ને એટલે મને બોલાવી છે. બહુ સમજવા જેવું છે, સાંભળજો. કૃષ્ણએ તો મને, હું રૂપાળી છું ને એટલે મને બોલાવી છે. આ બધી ગોપીઓ છે એમાં હું વધારે વાલી છું કારણ કે હું રૂપાળી છું. વળી બીજીને એમ થાય. આ ગોપી એટલે આપણી એક એક વૃત્તિને સમજવાની છે, પ્રત્યેક માણસની વૃત્તિ. અને હા, એ વૃત્તિ પાછી આપણને એમ થાય ને કે બાજુવાળાને લાગુ પડે છે તો નહીં, આપણને લાગુ પડે છે તો. એટલે વળી બીજી ગોપીને એમ થયું કે ના ના, એવું નથી, આપણા વાળ બહુ સુંદર છે ને, ઈ કૃષ્ણને ગમે છે ને એટલે મને બોલાવી છે. વળી ત્રીજીને એમ થાય કે એવું નથી, આપણે કોઈક પદે છીએ, કોઈક હોદ્દા ઉપર છીએ, અને હોદ્દાને લઈને ભગવાન એનાથી, કૃષ્ણ એનાથી પ્રભાવિત થયા છે એટલે મને બોલાવી છે. એટલે કે કૃષ્ણ મને વધારે ચાહે છે, મારી વગર કૃષ્ણ રહી શકતો નથી. વળી એવી વૃત્તિ. વળી પુરુષોચિત વૃત્તિમાં એવું હોય કે આપણામાં બળ વધારે છે. કોઈ વળી ગોપીને એમ થાય કે હું 3 ઘડા પાણીના ભરીને જાઉં છું, આપણામાં બળ વધારે, શૌર્યતા વધારે છે એટલે કૃષ્ણ મને આ બધી તો એમને સાથે બોલાવી છે, મને વધારે. પ્રત્યેક આપણા જીવનની વૃત્તિઓ, જ્યાં આપણું નિજ સ્વરૂપ ઢંકાઈ જાય, આપણું મૂળ માનવ પ્રેમ સ્વરૂપ ઢંકાઈ જાય, અને વૃત્તિ જ્યારે આવરણ રૂપ બની અને આમ વધારે ઉચાળા મારવા લાગે ને આપણા રૂપને આપણને પણ દબાઈ જાય એટલી ખબર ન રહે, આપણે એવા અહંકારમાં મદોન્મસ્ત બની જઈએ, ત્યારે ભાગવત પોતાનું સૂત્ર પોકારીને કહે કે વાંસળીના સૂરે જે કૃષ્ણ ગોપીઓને બોલાવતો હતો, એણે બોલાવી અને જ્યાં ગોપીઓનું નજીક આવવું, આમ નજીક આવવું થઈને પોતાની મૂળ વૃત્તિઓ જાગી ત્યાં શું થયું? ભાગવત કે તત્રે અંતર્ધીયત. કૃષ્ણ ત્યાંને ત્યાં જ ઉભો છે પણ અંતર ધ્યાન થઈ ગયો, એટલે કે દેખાતો બંધ થઈ ગયો. કોને દેખાતો બંધ થઈ ગયો? કે જેને પોતાના મૂળ સ્વરૂપની ઉપર વૃત્તિઓના આવરણ ચડી ગયા એને. એટલે પછી આપણે જે વિભાગ જોઈએ કે પછી ગોપીઓ કલ્પાંત કરે છે કે અરે હવે તારી વિના અમે રહી શકતા નથી, અમને ખૂબ દુઃખ છે. આપણે ગોપી ગીત ભાગવતનું જોઈએ એમ થાય, હા હા હા, શું ગોપીઓ કહે છે. કોઈ ગોપી કહે છે કે મારા માથા ઉપર પગ મૂકો કૃષ્ણ, જેથી લઈને અમારો અહંકાર મરી જાય. કોઈ ગોપીઓ કહે છે કે કામ છે તે હૃદયમાં રહે છે, જેથી લઈને અમારી વક્ષસ્થળ ઉપર તમે તમારા શરણ રજ મૂકો, જેથી લઈને અમારો કામ બળી જાય. અલગ અલગ કેટલી માંગણીઓ કરે છે. વળી કોઈ ગોપીઓ એમ કે અમે તારું નામ જપી જપીને થાય ગયા, હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. હવે એક કામ કરે કૃષ્ણ, કે હવે તું અમારું બેઠો બેઠો નામ જપ. જો તો ખરા, ગોપી એમ કહે છે કે હવે અમારથી અમારા પાપ બળે એટલી ક્ષમતા અમારામાં નથી રહી, તો હવે અમે તને ચાહીએ છીએ એ તો પાકું છે. કે તો હા, તો કે શું કરે, હવે તું બેઠો બેઠો અમારું નામ જપ કર, તો કદાચ અમારા પાપ બળી જાય. તો આવી અલગ અલગ સર્વ ગોપીઓ પોતાની ઈચ્છાઓ મંતવ્યો રજૂ કરે છે. ત્યારે આપણને એવું સમજાય કે કૃષ્ણ એટલા બધા નિષ્ઠુર થઈ ગયા છે. આપણને એ ક્ષણ એવી લાગે બાપુ ભાગવતને જોતા કે શું કૃષ્ણ એટલા બધા ભીતરથી આમ, આપણે દેશી ભાષામાં ડઠલ કહેવાય ને, આમ હવે એવા થઈ ગયા છે કે ભાઈ એટલું માણસને આંખોમાંથી આમ આહુડાની ધારું થાય છે, રહેવાતું નથી, શરીરમાં દાહ ઉપડે છે, એવી પીડા થાય છે, અને ત્યારે છતાંય કૃષ્ણ આવતા નથી, પ્રગટ થતા નથી. પણ હકીકત એવું નથી. કૃષ્ણ ભીતર બેઠો બેઠો રડે છે. કૃષ્ણ પણ ભીતર બેઠો બેઠો અંતર ધ્યાન નથી થઈ ગયું, માણસ ત્યાં બેઠો છે. પણ આંખોની આડા કઈક એવા આપણી વૃત્તિઓના પડદા ચડી ગયા છે, અને આપણે ભાળતા નથી ને આપણે વાંક ઈષ્ટનો કાઢીએ છીએ. ત્યારે ઈષ્ટ બેઠો બેઠો રડે છે કે હું તને શું કહું, તારી વૃત્તિને કારણે, તારા મદને કારણે, તારા અહંકારને કારણે જે તને તારા ઈષ્ટ એટલે કે તારું લક્ષ્ય જે તારી સામે જ હતું, જે તને હમણાં જ મળવાનું હતું, એ પછી કોઈ પણ વિષયનું લક્ષ્ય હોય,
તને હમણાં જ મળવાનું હતું, પણ તું માર્ગ ચૂક્યો પ્રેમનો માર્ગ ચૂક્યો અને અહંકારના માર્ગમાં તું મદોન્મસ્ત બન્યો અને તારું લક્ષ્ય સુકાઈ ગયું છે. કારણ કે તે રસ્તાને, તે માર્ગને, તે ઈષ્ટને પ્રેમ કરવાનો હતો, એના બદલે તે તારા કંઈક પદને પ્રેમ કરી લીધો, તે તારી કંઈક રૂપતાને પ્રેમ કરી લીધો, તે તેરા કંઈક ધામને કંઈક પ્રેમ કરી લીધો, તે તારી કંઈક માન્યતાઓને એટલે કે તે લક્ષ્ય જે ઈષ્ટ હતું એના તરફથી તારી વૃત્તિ ભટકી અને તારી મોહ અને માયામાં જે વૃત્તિ લાગીને એના કારણે તેને લક્ષ્ય દેખાતું બંધ થઈ ગયું છે. ઘણી વખત આપણા જીવનમાં આવી સહજ ઘટનાઓ ઘટતી હોય છે. આપણે એમ કહેતા હોય કે એલા મેં એટલું બધું બળ કર્યું, એટલી બધી મહેનત કરી, એટલું બધું હાચા. ઘણા લોકો તો એવું બોલતા હોય બાપુ કે અમે હાચું કર્યું ને એટલે અમને કઈ મળ્યું ને, એટલે હાલ લે, એટલે એવું કઈ હોય? હાચાનો ભ્રમ હોય તો ન મળે, બાકી હાચું કરીને ન મળે એવું હોય કે? ઈ તો અમે ખોટું કર્યું નથી એટલે, નકર અમે બહુ પૈસા વાળા, ટ્રાય તો ઘણી મારી, સફળ ન છે, એમ કયો? મોકો ન મળ્યો. સત્યના માર્ગે કોઈ દી વિફલતા હોય જ નહીં. આપણે તીવ્ર અભ્યાસ કરીએ, તીવ્ર પ્રયત્ન કરીએ, સમય અને આપણું જીત આપીએ તો કયું લક્ષ્ય આપણને પ્રાપ્ત થતું નથી? હોવું જોઈએ શું? તો કે આપણો ભીતરી પ્રેમ અને ચાહત. અને આપણો ભીતરી પ્રેમ અને આપણી ચાહત જે છે, બધા જ જગતના વિષયોને ઈ વૈરાગ્યની પરાકાષ્ઠાથી બધા જગતના વિષયો બળીને ભસ્મીભૂત થઈ જાય છે, જેથી લઈને આપણી જે ચાહત છે આપણા લક્ષ્ય પ્રત્યે, આપણો જે સમય અને શીત આપવાની જે પદ્ધતિ છે તે ત્યાં કૃષ્ણને પ્રગટ કરાવે, એટલે કે આપણા લક્ષ્યને આપણા સુધી પહોંચાડે છે, અથવા તો આપણને લક્ષ્ય સુધી પહોંચાડે છે. અન્ય એવો કોઈ માર્ગ નથી, અન્ય એવો કોઈ વ્યક્તિ જગતમાં જન્મો નથી કે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડે. ગુરુનું કામ શું છે? એટલે રસ્તો સાફ કરી દે, આપણી વૃદ્ધિને દર્શન કરાવે, આપણને ભીતરથી ઉર્જાવાન બનાવે. કેટલા કેટલા આપણને આમ પર્યાયો આપે, ભીતરથી ઉર્જાવાન બનાવે, આપણો ઠાક ઉતારાવે. પણ ગતિ તો આપણી જ કરવાની, ગતિ તો આપણે જ. નહીતર તો કૃષ્ણ ભગવાન અર્જુનની સાથે ઉભા છે, બાવડું પકડીને આમ સીધો બ્રહ્માકાર કરી દે, હાલ તું પગી ગયો, એમ નથી થતું. આપણે કરવાનું, કારણ કે લક્ષ્ય આપણે નક્કી કરીએ છીએ. મારે ભગવાન બધું જ આપે છે, પણ લક્ષ્ય નક્કી કરે, એ માર્ગે ચાલે, એમાં સમય અને શીત આપે એને. જેને કાંઈ નથી કરવું, જેને કાંઈ જોતું નથી અને કાંઈ નથી આપતો, એક એવું સાધીએ કે બધું સધાઈ જાય, નહીતર બધું સાધવાથી બધું જતું રહે છે. એટલા માટે મહાપુરુષોએ ભીતરથી પ્રેમ સાધવાનો કીધો છે. પ્રેમ સાધવા માટે આપણે સાધના કરીએ છીએ. આપણે ભાઈ આ દુનિયામાં હાથ હલાવીએ ને કામ કરવા માટે, કે બીજે કે જે આપણે કામ કરીએ, સાધના કરીએ, માળા કરીએ, કે કોદાળી લઈને ખોદીએ, કે હીરા ઘસીએ, કે મશીનના પોટલા ઉપાડીએ, જે કરીએ, આ દુનિયામાં હાથ હલાવવાના ને. ફરક કેટલો? આપણા ભીતરી ભાવનો ફરક કેટલો? આપણા ભીતરી ભાવનો. એક કામ આપણે પરાણે કરીએ છીએ ને એક કામ આપણે પ્રેમપૂર્વક કરીએ. જ્યાં પ્રેમપૂર્વક કરીએ છીએ ત્યાં ઠાકઈ લાગતો નથી, લક્ષ મળે છે. જ્યાં પરાણે કરીએ છીએ ત્યાં આપણે ઠાકીએ, સામે વાળા ઠાકે, કામ ક્લિયરિટી તો તોય મળતી નથી. બસ આ અધ્યાત્મ જે છે તે આપણને જાગૃત કરે છે, જાગૃત કરીને ક્યાં કાર્ય કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તેનો પ્રેમ આપણામાં જગાવે છે. ગોપીઓને કૃષ્ણ સુધી જવું અને અહંકાર જાગવો, અને અહંકાર જાગ્યા પછી પોતાને ભીતરમાંથી જે પીડા જાગવી, ને પછી એને ગાવી ને ગાયું અને એને સમજાયું કે ભાઈ અહંકાર આવી ગયો છે, એ મારે દૂર કરવો પડે. જ્યાં ગોપીઓએ દૂર કર્યો, જ્યાં ગોપીઓએ અહંકાર દૂર કર્યો, ત્યાં તો સુખદેવજી બોલી ઉઠ્યા, રુરુદુહુ સુસ્વરમ તે રાજન કૃષ્ણ દર્શન લાલસા. કે ગોપીઓ રડતી હતી, પણ કેમ રડતી હતી? હે એમ નહીં, સુસ્વરમ, સ્વરમાં, જેનું રોવું વાલું લાગે, કે જેના રોવામાં ફરિયાદ નથી. આમ જોવું તો કરે, કે જેના રોવામાં એકળામણ નથી. એમ રુરુદુહુ સુસ્વરમ તે રાજન કૃષ્ણ દર્શન લાલસા. જ્યારે આવી લાલસા થી આપણે હરેક પ્રત્યેક કાર્ય કરતા હોઈએ, પ્રત્યેક ક્ષણ જીવતા હોઈએ, ત્યારે આપણાથી એક ક્ષણ પણ
એક પલ પણ આપણાથી આપણો નારાયણ જુદો નથી, કારણ કે આપણે આપણા લક્ષ્યમાં પરિપૂર્ણ શાંતિ અને સંતોષ પામી ગયા છીએ. જ્યાં છીએ ત્યાં જેમ છે તેમ કાંઈ ખાલું નથી. બધું જ ઈશ્વરથી ભરપૂર છે. ખાલી ઈશ્વરનો અહેસાસ કરવા માટે આ મહાપુરુષોના માર્ગે આપણે ગતિ કરીએ, ગતિ કરવાની છે. અને આપણે આ શું કરી રહ્યા છીએ? બસ આ જ ગતિ કરવાની છે. ધ્યાનથી, સાધનાથી, માળાથી, તપશ્ચર્યાથી, એવા કોઈના કોઈ દ્રઢ નિયમો લઈ અને ઈશ્વરની સાથે જોડાવાનો આપણો સતતનો પ્રયાસ આપણને ઈશ્વર સુધી પહોંચાડી દેશે. બોલો સદગુરુદેવ.